ભુજ તાલુકાના લોરિયા ચેકપોસ્ટ પાસે ગત રાત્રિના પાર્ક કરેલા એક ટ્રક સાથે બીજા ટ્રકે ટક્કર મારી ₹30,000નું નુકસાન કર્યાની ફરિયાદ ખાવડા પોલીસમાં નોંધાવાઈ હતી। આ અંગે મળતી વિગતો અનુસાર રાજસ્થાનના બાડમેરના પ્રેમસિંહ કમલસિંહ ચૌહાણ નામના 25 વર્ષના ટ્રકના ડ્રાઈવરે સોમવારની રાત્રિના સોલારિસ કંપનીમાં મીઠું ભરવા માટે ટ્રક લઈને પહોંચ્યો હતો, જ્યાં ટ્રક પાર્ક કરીને કેબિનમાં નિંદ્રાધીન થયો હતો। સવારે 7 વાગ્યાના અરસામાં અન્ય ટ્રકના ચાલકે તેના ટ્રકને ટક્કર મારી હતી અને ₹30,000નું નુકસાન પહોંચાડ્યું હતું। આ બનાવ અંગે ફરિયાદ ખાવડા પોલીસમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।